કચ્છની ધરા રાજાની તેજથી તપતી હતી. અમે થાકેલા અને પસીનામાં સરબજજી અહીં પહોંચી ગયા. મહેલમાં પ્રવેશતા રાજા રાયતણની મહેમાનવાજી સાંભળી હૃદયમાં આશા જાગી. પરંતુ જેમ જ હું બહાર નીકળ્યો, ઉમ્મરાવનો અવાજ કાનમાં પડ્યો. અજાણ્યા પરિવાર માટે આપણો વેપાર જોખમમાં કેમ? એમણે કહ્યું. આ શબ્દો જેમણે મારા મનમાં કળંક ઊભો કર્યો. રાજા, જેમણે મને આશા આપી હતી, હવે મને હકીકતનો સામનો કરાવવાનો નિર્ણય લીધો. તમે અહીંથી જાઓ, એમણે કહ્યું. તેમની આંખોમાં આંસુઓનો એક અંશ હતો, પરંતુ એ મને જોઈ શક્યા નહીં. હું નિરાશ પરંતુ ગુસ્સામાં ભરેલો મહેલમાંથી નીકળી ગયો. શું આ મારી કાળજી હતી કે નથી? કે શું હું માત્ર એક વ્યાપારી હતો જે પોતાના ધંધાના મકાનમાં બંધાયો હતો? આ પ્રશ્નો મારે સાથે ગયા જ્યારે હું કચ્છની ધરા પરથી દૂર થતો હતો. સન્નાટો છવાયો હતો. બુજુર્ગની અવાજમાં ભય અને આશા ભેગી થઈ ગઈ હતી. અમોને અમારા માર્ગે જવા દો. અમારે તમારી સાથે કોઈ દુશ્મની નથી, તે કહેતા તેમના આંખોમાં ભયંકર ભ્રમણ હતો. પરંતુ સૈનિકોનું હૃદય કઠોર હતું. એક ઘોડા પર બેઠેલ સૈનિકે છાતીમાં લાત મારી દીધી અને તે બુજુર્ગ જમીન પર પડી ગયા. આ દ્રશ્ય જોઈને એક માતાએ પોતાના બાળકને બચાવવા માટે દૂધ પીતું બાળક ફેંકી દીધું. તે ભાલું ઉપાડીને સૈનિક પર હુમલો કર્યો. આ એક જાગૃતિ હતી, એક આગેવાની. સ્ત્રીઓએ તલવારો અને ભાલા લઈને યુદ્ધમાં જોડાવા માટે આગળ વધ્યા. યુદ્ધના ઘોષણામાં પુરુષો અને મહિલાઓ બંનેએ એકતામાં લડાઈ શરૂ કરી. પરંતુ સંખ્યા વધુ હતી અને તેઓ થાકેલા હતા. છતાં તેમનું હૃદય મક્કમ હતું અને તેઓ માટે શહીદ થવું ગૌરવનું હતું. કચ્છના માટી પર તેમના વીરતાના સ્મારકો આજે પણ મોજૂદ છે. હવે તો કાફલો આગળ વધતો જ જાય છે અને હું મોટે ભાગે પાછળ રહી ગયો છું. હેબતખાન, સુમરીનો પિતા, જાણે કે આ બધું ક્યારેય થતું જ નહીં. જામનગરનો સમય તો હવે દૂર છે, પરંતુ આ મલક હાલારના માર્ગે ચાલતા મને લાગે છે કે આ કાફલો એક નવી આશા શોધવા નીકળ્યો છે. રાજાઓના સંબંધો અને નાણાકીય સહાય તો એક પ્રકારનો આશરો છે, પરંતુ શું સાચું આશરો એ જ છે? સુમરાએ જ કહેલું કે જોઉં છું તમને આશરો કોણ આપે છે. આ શબ્દો મને ઘેરે છે. જ્યારે અમે પાંચાળ ભૂમિમાં પ્રવેશીએ છીએ ત્યારે માંડવની ટેકરીઓ પાસે સાંજની નમાઝનો સમય આવે છે. હું વજુ બનાવું છું અને અલ્લાહ સામે ઝૂકી જાઉં છું. આશા રાખું છું કે આ કાફલો મને પણ એ આશરો આપશે જે હું શોધી રહ્યો છું.